નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેની YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ધીસ અને ધેટ આ બંને જે શબ્દો છે એના ઉપયોગ વિશેની ચર્ચા કરવાના છીએ. મિત્રો, વિડિયો છે અંત સુધી જોજો અને 110% ગેરંટી આપું છું કે આ વિડિયો જોયા પછી તમને ધીસ અને ધેટના કોઈ પણ પ્રકારના ડાઉટ નહીં રહે. મિત્રો, આ બંને શબ્દોનો ઉપયોગ કરીને તમે અંગ્રેજીના ઘણા બધા વાક્યો છે એ બનાવી શકો છો. પ્રથમ તો ધીસ અને ધેટ, બરાબર છે, આ બંને એક વચન શબ્દ છે, બરાબર છે, એટલે કે કોઈ એક વસ્તુ, કોઈ એક વ્યક્તિ, બરાબર છે, કે કોઈ એક પ્રાણી માટે આ બંનેનો યુઝ થાય છે. હવે પ્રથમ તો આ બંનેનું ગુજરાતી તમને આવડવું જોઈએ. તો મિત્રો, ધીસનું ગુજરાતી થાય છે આ, જ્યારે ધેટનું ગુજરાતી થાય છે પેલું અથવા તે અથવા તો એ. ક્લિયર છે મિત્રો? તો પ્રથમ તમને આ બે વસ્તુ છે એ ક્લિયર હોવી જોઈએ, બરાબર છે. તો ટૂંકમાં જે ધીસ છે મિત્રો એ નજીકની વસ્તુઓ બતાવવા માટે વપરાય છે, જ્યારે ધેટ છે એ દૂરની વસ્તુઓ બતાવવા માટે વપરાય છે, બરાબર છે મિત્રો. તો પ્રથમ તો ધીસ અને ધેટ છે એની વાક્ય રચના તમને આવડવી જોઈએ. જોવો જોઈએ મિત્રો કે ધીસ અને ધેટ છે એની વાક્ય રચના શું હોય. તો મિત્રો, ધીસ અથવા તો ધેટ કાઈ પણ હોય તો ધીસ અને ધેટ છે એ કોઈ એક વસ્તુ, બરાબર છે, જે એકલી અટુલી હોય એવી વસ્તુઓ બતાવવા માટે વપરાય છે. એટલે ધીસ અને ધેટ પછી કાયમ છે ઈઝ આવશે. શું આવશે મિત્રો? ધીસ અને ધેટ પછી કાયમ છે શું આવશે? ઈઝ આવશે, બરાબર છે. પછી છે આર્ટિકલ એ અથવા એન છે આવી શકે છે. આર્ટિકલ એ અથવા એન આવી શકે છે અને એના પછી છે અધર વર્ડ્સ. અધર વર્ડ્સ ની અંદર કાઈ પણ છે આવી શકે છે. તો મિત્રો, આ સનાતન સત્ય છે, બરાબર છે. ધીસ અને ધેટ પછી કાયમ ઈઝ નો યુઝ થશે, બરાબર છે. એના પછી આર્ટિકલ એ અને એન જો નીડ હશે, મૂકવાની જરૂર હશે તો આપણે મૂકશું, બરાબર છે. અને એના પછી શું આવશે? અધર વર્ડ્સ. અધર વર્ડ્સ ની અંદર, બરાબર છે, કોઈ નામ હોઈ શકે, બરાબર છે. શું હોઈ શકે? કોઈ નામ હોઈ શકે, કોઈ વસ્તુ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે, બરાબર છે. તો આ વસ્તુ છે એ તમારે આટલી યાદ રાખવાની છે. ક્લિયર છે મિત્રો? તો હવે જોવો જોઈએ આપણે ધીસ અને ધેટ છે, બરાબર, એના અમુક ઉદાહરણો જોઈએ જેથી તમને આ બંનેનો યુઝ છે એ આવડે. હવે હું એમ કહું મિત્રો, હું તમને એમ કહું, બરાબર છે, આ બાજુ આપણે લખી નાખીએ ધીસ, બરાબર છે, અને આ બાજુ આપણે લખી નાખીએ ધેટ. હું એમ કહું કે આ છોકરો છે, આ છોકરો છે. ધીસ એટલે શું થાય મિત્રો? આ છોકરો છે. અને ઇંગ્લિશમાં કેવી રીતે લખશો મિત્રો? તો કે ધીસ, આ છોકરો છે એટલે ધીસ ઇઝ, એના પછી શું આવશે મિત્રો? ઇઝ. અને છોકરા માટે શું થાય મિત્રો? બોય. તો ધીસ ઇઝ અ બોય. આ છોકરો છે. ધીસ ઇઝ અ બોય. હવે હું એમ કહું તે છોકરો છે, તો તે છોકરો છે એટલા માટે ધેટ ઇઝ અ બોય. તે છોકરો છે, આ છોકરો છે એટલા માટે ધીસ ઇઝ અ બોય. તે છોકરો છે, ધેટ ઇઝ અ બોય, બરાબર છે. હવે હું એમ કહું મિત્રો, બરાબર છે, કે આ કૂતરો છે, આ કૂતરો છે, બરાબર છે. તો શું થાય? ધીસ ઇઝ, કૂતરાને અંગ્રેજીમાં શું કહેવાય? ડોગ. તો ધીસ ઇઝ અ ડોગ. હવે એમ કહું પેલો કૂતરો છે અથવા તો તે કૂતરો છે, બરાબર, તો શું થાય? ધેટ ઇઝ અ ડોગ. હું એમ કહું આ રમેશ છે, હું એમ કહું આ રમેશ છે, બરાબર છે, તો શું થાય? ધીસ ઇઝ રમેશ. ધીસ ઇઝ રમેશ. આ રમેશ છે. હવે તમને અહીંયા શંકા થાય અથવા તો ક્વેશ્ચન થવો જોઈએ કે રમેશ છે, બરાબર, એના પહેલા તો આર્ટિકલ એ અથવા એન ન આવ્યો. તો મિત્રો, આપણી ચેનલ ઉપર મેં આર્ટિકલ એ, એન અને ધ આનો એક વિડિયો મૂકેલો છે. આની લિંક છે એ પણ હું તમને સેક્શનની અંદર આપી દઈશ, તમે જોઈ લેજો. તો મિત્રો, કોઈ પણ જે પ્રોપર નાઉન હોય, બરાબર છે, કોઈ પણ પ્રોપર નાઉન હોય, રમેશ હોય, રમી હોય, રાજન હોય, નેન્સી હોય, કાઈ પણ હોય, એના પહેલા કોઈ દિવસ કઈ આર્ટિકલ એ અથવા એન ન આવે. તો આ રમેશ છે તો ધીસ ઇઝ રમેશ. પેલો રમેશ છે તો તે રમેશ છે તો ધેટ ઇઝ રમેશ. આ ડોક્ટર છે તો ધીસ ઇઝ અ ડોક્ટર. ડોક્ટર છે એ કોમન નાઉન છે મિત્રો, એટલા માટે આર્ટિકલ એ આવ્યો. હવે તે ડોક્ટર છે તો પેલો ડોક્ટર છે, બરાબર છે, તો ધેટ ઇઝ અ ડોક્ટર. હું એમ કહું કે આ વિદ્યાર્થી છે તો ધીસ ઇઝ અ સ્ટુડન્ટ. આ વિદ્યાર્થી છે તો ધીસ ઇઝ અ સ્ટુડન્ટ. તે વિદ્યાર્થી છે તો ધેટ ઇઝ અ સ્ટુડન્ટ, બરાબર છે મિત્રો. તો અહીં આપણે 5 વાક્યો છે એ લીધેલા છે ધીસ અને ધેટના, જેથી હું તમને ધીસ અને ધેટ બરાબર સારી રીતે સમજાવી શકું. તમને જેટલા વોકેબ અથવા તો જેટલા સ્પેલિંગ વધારે આવડે, બરાબર છે,
તેટલા જ તમે આવા વાક્યો છે એ બનાવી શકો છો. પરંતુ આ વાક્ય રચના છે એ તમારે ખાસ યાદ રાખવાની છે કે ધીસ અને ધેટ બરાબર છે, આના પછી તરત ઇઝ આવે છે. ઇઝ નું ગુજરાતી છે થાય મિત્રો. એના પછી નીડ હોય, જરૂર હોય તો તમે એ અથવા એન આર્ટિકલ નો યુઝ કરી શકો છો. અને એના પછી કોઈ પણ નામ અથવા વસ્તુ છે એ આવે છે. અહીં જોવો જોઈએ કે આ છોકરો છે તો ધીસ, એના પછી ઇઝ, આ છોકરો છે એટલા માટે આર્ટિકલ એની જરૂર હતી તો અ, અને બોય નું બોય એમનું. હું એમ કહું કે આ પતંગ છે, આ પતંગ છે તો ધીસ ઇઝ અ કાઇટ. તે પતંગ છે, પેલી પતંગ છે તો ધેટ ઇઝ અ કાઇટ. ક્લિયર છે? હું એમ કહું કે આ ખેડૂત છે, આ ખેડૂત છે તો ધીસ ઇઝ અ ફાર્મર. બરાબર છે? તે ખેડૂત છે, બરાબર, તો ધેટ ઇઝ અ ફાર્મર. જેટલા તમને સ્પેલિંગ વધારે આવડતા હશે, જેટલી તમારી વોકેબ્યુલરી સ્ટ્રોંગ હશે, બરાબર છે, એટલા જ વધારે તમે વાક્યો છે એ બનાવી શકશો. ક્લિયર છે મિત્રો? હજી કોઈ ઉદાહરણ જો તમારે જોવું હોય તો હું તમને એક ઉદાહરણ છે હજી આપી શકું. બરાબર છે? આ હાથી છે, આ હાથી છે તો ધીસ ઇઝ એન એલિફન્ટ. ધીસ ઇઝ એન એલિફન્ટ. પેલો હાથી છે તો ધેટ ઇઝ એન એલિફન્ટ. ક્લિયર છે મિત્રો? તો આ હતું ધીસ અને ધેટ. આશા રાખું છું તમને ધીસ અને ધેટ છે એનો કોન્સેપ્ટ છે હું સારી રીતે સમજાવી શક્યો હોઈશ. મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર મંડળની અંદર આને હાગમટે ફોરવર્ડ કરવાનું ન ભૂલતા. અને આવા જ વિડીયો માટે આપણી ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂર કરી લેજો. બરાબર? અને કોમેન્ટ સેક્શનમાં એક કોમેન્ટ તો યાર કરજો. બરાબર છે? તમને વિડીયો કેવો લાગ્યો. અને હા, લાઈક કરવાનું ન ભૂલતા. તો જલ્દી જ મળીશું આવા એક અન્ય વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, થેન્ક યુ સો મચ.